અમદાવાદ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસમાં વરસેલા અનરાધાર વરસાદને પરિણામે અનેક જગ્યાએ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ અમે અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે ઉપર છીએ, જ્યાં આપ જોઈ શકો છો વિરોચન નગર નજીકથી જ આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાણીનો પ્રવાહ વધારે છે અને તેને પરિણામે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીને ધ્યાનમાં રાખીને આ જે હાઈવે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જે રોડ છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત તો એ છે કે 2 દિવસની અંદર જે રીતે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો તેને કારણે સમગ્ર જિલ્લા અને શહેરના હાલ બેહાલ થઈ ગયા હતા। અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો ધોળકા, બાવળા, વિરમગામ આ તમામ જગ્યાઓ ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને રોડ ઉપર જે પ્રમાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેની તકેદારીના ભાગરૂપે આ જે રોડ છે, હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અનેક કિલોમીટરો સુધી આ જે ટ્રકોની કતારો છે તે જોવા મળી રહી છે। જો કે પોલીસને પણ અહીં સતત બંદોબસ્તની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પોલીસ પણ અહીં સતત 24 કલાક કામ કરી રહી છે અને બેરિકેડ લગાવીને લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે। વૈકલ્પિક રૂટ માટેના પણ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। રોડ ઉપર જે પ્રમાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। हाईवे रोड पर बहुत पानी है। અચ્છા, रास्ता पूरा पैक पड़ेगा। खावा पीवानी कोई व्यवस्था नहीं है रोड ऊपर। जो કેટલી લાઈનો છે ટ્રકો? लेन जो 1000-1500 हो से આગળ પાણી કેવા છે? पानी घणो से विरमगाम हासलपुर चौकड़ी। શું સૂચના આપી છે આપને? ये तो भाई जो पुलिस वाला गया रस्तो एक गाड़ी आ बाजूથી छोड़े, एक गाड़ी आ बाजूથી छोड़े, એવી રીતે હાલે। છેલ્લા 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે હાલ બેહાલ થઈ ગયા છે। રોડ ઉપર, હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, પરિણામે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદ સાણંદ વિરમગામ હાઈવે ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે આપ અંદાજ લગાવી શકો છો, કારણ કે આ હાઈવે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પરિણામે લગભગ 8 થી 10 કિલોમીટર જેટલી જે લાઈનો છે, ટ્રકોની લાઈનો પણ જોવા મળી રહી છે। સાવચેતીના ભાગરૂપે આ હાઈવે છે તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાણીનો પ્રવાહ છે તે વધારે હોવાના કારણે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે હાલમાં પણ જે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, સતત પોલીસ બંદોબસ્તની અંદર તૈનાત કરી દેવામાં આવી છે અને જરૂરી સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે। રોડ ડાયવર્ઝન માટેના પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે અને લોકોને આ હાઈવે પર ખાસ કરીને પસાર ન થવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિરમગામ, સાણંદથી આગળ જે વિરમગામ તરફ જવાના રોડ ઉપર છે અનેક ગામોની અંદર પાણી જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત બાવળા, જે ધોળકા આ તમામ જગ્યા ઉપર હાલ પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કયા પ્રકારે અહીં લાંબી કતારો જોવા મળી રહી છે, ટ્રકોની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।